નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું। આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની કારમી હાર થઈ છે અને ભાજપે ભગવો લહેરાવ્યો છે। તો દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી છે। દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે, તો કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। દિલ્હીમાં ભાજપની જીત થઈ છે તેની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિત ભાજપના નેતાઓ સહિત ધારાસભ્યોએ ભાજપની જીત દિલ્હી પર પ્રતિક્રિયા આપી છે। कश्मीर के दिल में मोदी, कन्याकुमारी के दिल में मोदी, दिल्ली वालों के दिल में मोदी, भारत देश के प्रत्येक नागरिकों के दिल में मोदी। आज दिल्ली में डबल इंजन की सरकार बनने जा रही है, एक ऐतिहासिक विजय की ओर आगे बढ़ रही है। दिल्ली में झूठे वादों की, फरेबियों के शीश महल का आज कहीं ना कहीं खात्मा हो गया। राजस्थान हશે, हरियाणा हશે, महाराष्ट्र हશે, मध्य प्रदेश हશે અને દિલ્હી, આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો, આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં, એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે। 70 માંથી 48 સીટ ભારતીય જનતા પાર્ટી લઈ આવી છે। દિલ્હીની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં અથાગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપ અને નરેન્દ્રભાઈ જે બોલે છે, જે વાયદો આપે છે, ભારતીય જનતા પાર્ટીના સાથે સાથ લોકસભાના સભ્યો ચૂંટાતા હતા, પણ વિધાનસભામાં આપની સરકાર બનતી હતી। છેલ્લા 10 વર્ષમાં કેજરીવાલની સરકારના જે લોકોને અનુભવ થયા, એ અનુભવમાંથી દિલ્હીના સમજદાર સાણા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે। આપદાનું જે મોડલ હતું, ફ્રીનું મોડલ, લોકોને જે લાભ લાલચ આપી અને ખરીદવાનું મોડલ, એ મોડલ માત્ર ફ્રી આપીને નથી થતું। તમે જ્યારે એમના જીવનની અંદર, જ્યારે તમે ઝૂંપડપટ્ટીમાં જાઓ તો ઝૂંપડપટ્ટીની અંદર ચાલો છો કે તમે ગંદી નાળી ઉપર ચાલો છો, એ તમને ખબર ના પડે। આજે દેશ વિકાસની ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે દિલ્હીની અંદર પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા સંગઠનની મહેનતથી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે મહેનતને પરિશ્રમ કર્યું છે, એનું આજે અમને પરિણામ દિલ્હીમાં પણ ખૂબ સારું મળી રહ્યું છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપની જીતને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે ગાંધીનગરમાં ભાજપના કમલમ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા અને કાર્યકરો સાથે સીએમ વિજય ઉત્સવમાં જોડાયા હતા। તો વલસાડ જિલ્લામાં પણ ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ભાજપની જીતને વધાવી છે। ભાજપ કાર્યાલય ઉપર ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો। દિલ્હીના વિજયનો બનાસકાંઠાના થરાદમાં પણ ઉજવણી જોવા મળી છે। ભાજપ આગેવાનોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। અમદાવાદમાં પણ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી થઈ છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબા રમીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા। તો બીજી તરફ પંચમહાલના ગોધરામાં પણ ભાજપ દ્વારા ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરાઈ છે। એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ભવ્ય ઉજવણી કરાઈ છે। મહેસાણામાં પણ ભવ્ય ઉજવણી થઈ છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકના સેવાલય ખાતે ઉજવણી કરી હતી। દુનિયામાં મિલેટના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું હતું અને ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોમાં જાગૃતિ ફેલાવવા વિવિધ જિલ્લાઓમાં મિલેટ મહોત્સવનું આયોજન કર્યું છે। વધુ વિગત શું છે જોઈએ ખાસ અહેવાલમાં। અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મિલેટ્સના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવા મિલેટ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 8 અને 9 ફેબ્રુઆરી એમ 2 દિવસ ચાલશે। રાજ્ય કક્ષાનું મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું। મિલેટ્સનું ઉત્પાદન કરતા અને પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્યના એફપીઓ સાથે સંકળાયેલ એનજીઓએ પણ ભાગ લીધો હતો। પ્રસંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ
મિલેટના ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી શરૂ થયેલી મિલેટ માટેની મુહિમ આજે લાઈફ ટાઈમનો હિસ્સો બની છે. તેમનું આ અભિયાન હવે ઘર ઘર સુધી પહોંચ્યું છે ને હવે લગ્ન પ્રસંગમાં પણ મિલેટ કાઉન્ટરો આપણને જોવા મળી રહ્યા છે. મિલેટ આધારિત પ્રોસેસ અને પેકેજ ફૂડ આઇટમ્સ હવે સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે અને મિલેટની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસી છે. આવા મિલેટના આવા કાર્યક્રમોના માધ્યમથી આપ સૌને અનુરોધ કરું છું કે આપણા આરોગ્યમાં આપણે બને તો મિલેટની વાનગીનો ઉપયોગ કરી શકીએ. આપણા બાળકો માટે પણ એનો ઉપયોગ કરી અને એના આરોગ્યની આપણે ચિંતા થઈ તો હું માનું છું ત્યાં સુધી આરોગ્ય માટે ખૂબ મોટો ફાયદો આ મિલેટ એટલે કે શ્રી અન્નથી થશે અને એનો પ્રચાર પ્રસાર વધે, એનો ઉપયોગ વધે એવા હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરી રહી છે. સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં દક્ષિણ ગુજરાતના 60 ખેડૂતો દ્વારા 75 જેટલા સ્ટોલ દ્વારા વિવિધ કૃષિ પેદાશો અને મિલેટ્સ આધારિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. दिल्ली के मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री एवं कई भ्रष्टाचार से जुड़े हुए आप के बड़े नेताओं को हार का सामना करना पड़ा. ये घमंड, ये देश विरोधी मानसिकता, इसका ये नतीजा है. कई बार देश की सेना पे प्रश्न खड़ा करना, देश की आस्था पे प्रश्न खड़ा करना, ये सभी का हिसाब है. देश में झूठे वादे, झूठे तरीकों से लोग तंग आ गए थे. 2023 ની અંદર જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરી હતી, એના ભાગરૂપે આ સળંગ આજે 2025 સુધી લોકોની અવેરનેસ આવે, લોકો આ મિલેટ શું છે એના વિશે જાગૃત થાય, એનું સ્વાસ્થ્ય જળવાય અને ભવિષ્યની પેઢી પણ એક તંદુરસ્ત પેઢી બને, એના ભાગરૂપે આ મિલેટ આવા મહોત્સવનું કાર્યક્રમોનું આયોજન કરીને શહેરોમાં વસતા શહેરીજનોને પણ આ અંગેની વિશેષ માહિતી મળે એ માટેના કાર્યક્રમો અહીંયા ભાવનગર ખાતેથી પણ આયોજન કરવામાં આવેલું. ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે, એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે મિલેટ મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે. મંત્રી કુંવરજી બાવળિયા અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમના સ્ટોલમાં ખાનગી કંપનીઓ દ્વારા મિલેટ્સ આધારિત પાપડ, ફ્રેમ્સ, બિસ્કિટ જેવા અનેક વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને ખેડૂતોને મિલેટ્સની ખેતી વધુ કરવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વત્સલકુમાર સાવચ અને તેમની ટીમ પર ગંભીર હુમલો થયો છે. પોલીસે દ્વારકાધીશ ફાર્મ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં નાસ્તા ફરતા આરોપી લખન મીરુ ચાવડાને પકડવા ગઈ હતી. હુણ પરિવારના લગ્ન પ્રસંગમાં હાજર લખન મીરુને સ્ટેજની પાછળથી પકડ્યો હતો અને ત્યારે લગ્ન પ્રસંગમાં હાજર 8 જેટલા શખ્સોએ પોલીસની ટીમ પર છોડાવવા માટે હુમલો કર્યો હતો. મહેસાણામાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આંદોલન દરમિયાન યુવાનો પર થયેલ કેસને પરત ખેંચવા માટે લેખિત રજૂઆત થઈ છે. તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 2012 થી 2017 દરમિયાન વ્યસન મુક્તિને લઈને જનતા રેડ તેમજ ચક્કાજામ કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના કેસ પરત ખેંચ્યા, તેમ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. પરંતુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના 2012 થી 17 સુધી જે ઠાકોર સમાજના યુવાનોએ આંદોલન કર્યું, દારૂબંધીની અંદર ક્યાંક જનતા રેડ કરી, ક્યાંક હાઈવે ઉપર ચક્કાજામ કર્યા, સાબરકાંઠાની અંદર ટુંડર રેપ કેસમાં પણ ઘણા બધા યુવાનો પર કેસ થયા છે. તો આવા
ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઠાકોર સેનાના અને ઓબીસી સમાજના યુવાનો ઉપર ઘણા બધા કેસ થયા છે. ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીને આજે વિનંતી સાથે પત્ર લખ્યો છે કે અમારા યુવાનો ઉપર જે પણ ખોટા કેસો થયા છે એ પણ પાછા ખેંચો એવી વિનંતી પણ કરી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજની નબળી ગુણવત્તા અને મોટા પાયે થયેલી ગેરરીતિમાં મ્યુનિસિપલના 7 ઇજનેરોને સોકોસ નોટિસ ફટકારાઈ છે. આ સાથે જ નોકરીમાંથી ડિસમિસથી લઈને દંડની રકમ વસૂલવા સુધીની પણ કાર્યવાહી હાથ ધરી છે. તો કમિશનરે ફાઇનલ સોકોસ નોટિસ ફટકારતા મ્યુનિસિપલ ઇજનેર ખાતામાં ખળભળાટ મચ્યો છે. સુરેન્દ્રનગરના અંજારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી છે. પતિ સૂતો હતો અને ત્યારે જ ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખવામાં આવી છે. પ્રેમી સાથે મળી પત્નીએ અગ્નિ સંસ્કાર પણ કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે હત્યાના પ્રેમી અને પત્નીની અટકાયત કરી છે. તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાની આ ઘટના વાડીમાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ગુનામાં જે મરણ જનાર છે નારાયણભાઈ રાઠવા, તેઓના પત્ની અને અન્ય 2 આરોપીઓ એક પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેઓને મોત નિપજાવી રાત્રે 8 વાગ્યાથી સવારના 9:15 આજુબાજુ 2 માણસોનું સાથે રહી તેઓએ સૂતેલી હાલતમાં જ તેઓને ગળે ટૂંપો દઈ અને મોત નિપજાવેલ હતું. આમાં આ 3 આરોપીએ પૂર્વ રચિત કાવતરું આયોજિત કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં પસાર થતી નર્મદા કેનાલમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. લખતર નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ સાથે જ મૃતદેહ અતિ ડિકમ્પોઝ હોવાના કારણે રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પણ મોકલવામાં આવ્યો હતો. સુરતમાં ડિવોર્સી પ્રેમિકાની દીકરી ઉપર પ્રેમીએ નજર બગાડી છે. 11 વર્ષની દીકરી સાથે આરોપીએ શારીરિક અડપલા કર્યા હતા. આરોપીએ અગાઉ પણ બાળકી સાથે રસોડામાં અડપલા કર્યા હતા અને ત્યારબાદ ગત 3 ફેબ્રુઆરીએ ફરી બાળકી સાથે અશ્લીલ હરકતો કરી હતી. આરોપીના કૃત્યથી બાળકી હેપટાઈને પિતા પાસે દોડી ગઈ હતી. બાળકીએ સમગ્ર વિગત જણાવતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ગળોદરા પોલીસે 26 વર્ષીય આરોપી ગણેશ આહિરની ધરપકડ કરી છે. ફરિયાદીએ પિતાએ પોતાની માતાની હાજરીમાં આ બાળકીની પૂછપરછ કરી ત્યારે એને આ હકીકત ધ્યાનમાં આવી કે એની પત્નીના જે ફ્રેન્ડ છે એણે આ બાળકીનું એક્સટોર્શન કરેલું છે, જેના કારણે થઈ અને બાદમાં 6ઠી તારીખના રોજ બીએનએસની કલમ 75(2), 351(3) અને પોક્સોની કલમ 7 અને 8 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. જૂનાગઢમાં ગુજસીટોકનો ફરાર આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ઓક્ટોબર 2024માં ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ હતી. ગુજસીટોકનો ફરાર આરોપી નગારાળા ઝડપાયો છે. આરોપી નગારાળાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ અનેક લોકોની મિલકતો પચાવી લીધા હોવાની પણ કબૂલાત કરી છે. ત્યારે ગેરકાયદેસર કબજાવાળી જગ્યાઓ પર રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું. સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમને રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના જે રિમાન્ડ આપવામાં આવેલા. આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવીને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. રાજકોટમાં રેરા ફરિયાદ બાદ કલેક્ટર તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. બિલ્ડર વિરુદ્ધ ફ્લેટ ખરીદનારે રેરામાં ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરે એક જ ફ્લેટ 3 લોકોને વેચાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. તો કલેક્ટર ઇન્ફિસિટી હાઉસના બિલ્ડર ધીરેન અમૃતલાલ ઘોડા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. તેના 2 ફ્લેટ જપ્ત કરી આગામી તારીખ 17ના રોજ હરાજી કરવામાં આવશે. એ અત્યારે આ દેશ છોડીને બહાર જતા રહેલ છે ક્યાંક વિદેશમાં. એના ભાગીદારો છે એ અહીંયા બધી જોવે છે પણ એ ક્યાંય રેકોર્ડ ઉપર આવતા નથી.
અને આ વ્યક્તિને જે પૈસા છે એ કઢાવવા માટે થઈ અને એના પ્લોટ, એના માલિકીના જે 2 ફ્લેટ હતા ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાના નામે, ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં એક ફ્લેટ નંબર 202 અને 401, આ બંને ફ્લેટની નગર નિયોજક પાસે મૂલ્યાંકન કરાવી અને હરાજી કરવાનો નિર્ણય અમે લીધેલો છે. ઉત્તર ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશાનું પવન ફૂંકાતા લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઉચકાતા પારો 11.8 થી 14.6 ડિગ્રીની વચ્ચે રહેતા ઠંડી નબળી પડી હતી, જ્યારે દિવસનું તાપમાન 1.25 ડિગ્રી સુધી ઉચકાતા ગરમીનો પારો 28.9 થી 31.4 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો, જેને લઈને બપોરના સમયે ગરમી સામાન્ય આકરી બની હતી. બેવડી ઋતુના અનુભવ વચ્ચે સૂર્યાસ્ત સમયે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય પલટાતા વાદળછાયું બન્યું હતું, જેને લઈને સાંજે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. વડોદરામાં આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે. વડોદરા શહેરમાં વધુ એક બેકરીમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, તો વારસિયા વિસ્તારમાં સુપરબ્રેડ નામની બેકરીમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહકે કર્યો છે. ગ્રાહકે ખરીદેલ પફમાંથી સડેલો કાળા કલરનો માવો નીકળ્યો હતો. આ પફ સૂંઘતા જ તેમને ઉબકા આવી ગયા હતા. આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતા તેમણે ગ્રાહકને ધમકી આપી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર પર ભેદભાવ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તંત્ર રોડ, પાણી, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભેદભાવ રાખતું હોવાના આક્ષેપ કરાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ લોકોની પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ લાવવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે. અનેક રજૂઆતો બાદ પણ સમાધાન ન આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. મારી સોસાયટીની આગળ અને પાછળ 2 જગ્યાએથી એટલું બધું પાણી નીકળે છે ગટરનું કે કોઈની સીમા નહીં, અને વહીવટી તંત્ર રોજે અમારા રોડ ઉપરથી અહીંથી પસાર થાય છે. ડેપ્યુટી કમિશનર, એસ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બધા અહીંથી નીકળે છે અને જોઈ અને તાઇફા જોઈને જતા રહે છે, પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. અને આજે એની સામે જ અમારી સોસાયટીની સામે પણ એક સ્કૂલ આવેલી છે, ત્યાં નાના નાના બાળકો 1 થી 8 ધોરણ સુધી ભણી રહ્યા છે. એની પણ મેજર સમસ્યા છે કે આ માણસો, છોકરાઓ બીમાર થાય તો આનું શું? બીમારી પણ એટલી બધી વધી રહી છે કે કોઈની સીમા નથી. એટલું બધું આજે દુર્ગંધ પાણી મારે છે. છેલ્લા તાને પાણીની અંદર પણ એક લીલ જામી જાય છે. એટલો બધો કાદવ ભેગો થયો છે કે કોઈ આનું કોઈ સોલ્યુશન અમારા તરફથી કોઈ થતું નથી અને વહીવટી તંત્ર તરફથી કંઈ પણ થતું નથી. અમદાવાદના ઢોળકાથી ઘટના છે. ચલોડા ગામે વૃદ્ધાની લાકડીના ફટકા મારીને હત્યા કરાઈ છે. ચલોડા ગામની સીમમાં આવેલ 360 ફાર્મમાં મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે આવેલા એક શખ્સ દ્વારા વૃદ્ધાને લાકડીથી ફટકા મારી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ ચોર એક મકાનની દિવાલ તોડી રહ્યો હતો. મકાનમાં રહેતા લોકો જાગી જતા ચોરને ઝડપી પોલીસ હવાલે કર્યો છે. પોલીસે આરોપી કાળુ ઠાકોરને પકડી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીની આસપાસ ઔદ્યોગિકરણના વિકાસના કારણે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની ઊભી થઈ છે. તેના કારણે બાયપાસ હાઈવેની માંગ વધી છે. બહુચરાજી નજીક મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓની સાથે જોડાયેલી 50થી વધુ કંપનીઓ છે. આથી બહુચરાજીમાંથી મોટા ટ્રકો જેવા મોટા માલવાહક વાહનોનું પ્રમાણ વધ્યું છે. આ સાથે કંપનીમાં કામ કરતા એમ્પ્લોયની સગવડ માટે લક્ઝરી બસની અવરજવર પણ વધી છે. આ કારણે બહુચરાજીમાંથી પસાર થતા એકમાત્ર હાઈવે પર ટ્રાફિક સમસ્યા ખૂબ વધી છે. તો હાઈવે પર વાહનનો ધસારો વધતા બહુચરાજી બાયપાસ હાઈવે બનાવવાની માંગ લાંબા સમયથી છે, પરંતુ બાયપાસ હાઈવેનું કામ હજુ પણ શરૂ નથી થયું. 2 ગામના હજુ થોડુંક કામ ચાલુ છે સર્વેનું, અને એ ટૂંક સમયમાં પૂરું થશે. બાયપાસ વહેલામાં વહેલા શરૂ થઈ જાય છે, કેમ કે ટ્રાફિક સમસ્યા બહુ મોટી અહીંયા બહુચરાજીમાં એની મોટી સમસ્યા છે. એટલે બાયપાસ રોડ ઝડપી બને એના માટે અધિકારી શ્રી આરએમબીને મેં વાત કરી છે. એ લોકો પ્રગતિમાં કામ કરી રહ્યા છે અને સારો સપોર્ટ આપીને વધારે ઝડપી કામ થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા સમયથી બાયપાસ મંજૂર થયું એવી વાતો થાય છે, પણ અહીંથી ઘણી વખત સવારના ટાઈમે 5 થી 6 ના ગાળામાં અકસ્માતો ઘણા બધા થાય છે. હાઈવે ઉપર સર્કલે પણ અકસ્માતો થયેલા, ઘણા બધા લોકો મરી ગયેલા છે. જો ઝડપી બાયપાસ થાય તો અકસ્માતો ઘટે અને મોટા વાહનોના હિસાબે
ખૂબ મુશ્કેલી પડે સ્થાનિક લોકોને. ટ્રાફિકની સમસ્યા રહે છે, નાના વાહનોવાળાને મુશ્કેલી પડે. વડોદરા પોલીસે 66 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરનાર શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી વડોદરા ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યો હતો, ત્યારે મૂળ રાજસ્થાનના વતની અશોક મેઘવાલ પાસેથી ડ્રગ્સ ઝડપાયો છે, જ્યારે આરોપી અશોક મેઘવાલ સાથેના 2 ઇસમો ફરાર થયા હતા. એસઓજી પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રયાગરાજમાં હાલમાં પણ મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. ગુજરાતમાંથી પણ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. વડોદરા શહેરમાંથી ગત મોડી રાત્રે મહાકુંભના મેળામાં જવા માટે 2 બસ ઉપડી હતી. ડાકોર મંદિરના મહંત દ્વારા પૂજા કરીને એક સાથે 15 બસોમાં 180 થી વધુ શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હતા, જેમાં 90 વર્ષના દાદી પણ મહાકુંભ મેળામાં સ્નાન કરવા માટે ગયા છે. તેમજ વડોદરાના સાંસદના પ્રયાસ બાદ મહાકુંભ માટે બીજી એક ટ્રેનની વ્યવસ્થા પણ રેલ મંત્રાલયે કરી છે. સુરત શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વાલક અબ્રામા રિંગ રોડ પર બેફામ દોડતી કારે 5 વાહનોને અડફેટે લીધા હતા. પૂર ઝડપે આવેલ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સામેના રસ્તા પાસે 5 વાહનોને તેને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. કારમાં સવાર એક ઇસમને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે કાર ચાલક અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. કારમાં એક યુવતી અને 3 યુવાનો હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટના બનતા જ લસકાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર મહાનગરપાલિકાના કામોમાં શ્રમિક સેફટીના નિયમોના ધજાગરા ઉડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોના સેફટી સાથે બેદરકારી કરવામાં આવી રહી છે. તો શહેરના રૂપાણી સર્કલ પાસે ડ્રેનેજની કામગીરીમાં સેફટીનો અભાવ છે. રૂપાણી સર્કલ પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન આશરે 20 ફૂટ ઊંડા ખાડામાં એક શ્રમિક કોઈપણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યો હતો. હાલમાં થોડા સમય પહેલા જ સિત્સર નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા જ શ્રમિકનું મોત નીપજ્યું હતું. જે મામલે રાજકીય આગેવાન દ્વારા આક્ષેપ કરાયા હતા કે મહાનગરપાલિકાના પદાધિકારીઓને માનીતા જાણીતા કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે અને હપ્તા લેવામાં આવે છે, જેના લીધે કોન્ટ્રાક્ટરો મનફાવે તેમ પોતાની મનમાની ચલાવે છે. સુપરવાઇઝિંગ જે કોર્પોરેશને કરવું પડે એ સુપરવાઇઝિંગ કરતા નથી અને આમાં પણ એવો સ્પષ્ટ દેખાય છે કે કર્મચારી નીચે છે. એક બાજુ લગભગ 25 ફૂટ ઊંડું છે, એક બાજુ જીસીબી ચાલે, ગમે ત્યારે ભેખડ પડે તો એની સલામતી શું? મતલબ સ્પષ્ટપણે દેખાય છે નાના અને ગરીબ માણસોની આ સરકારમાં કોઈ કિંમત નથી અને આ કોન્ટ્રાક્ટર પાસેથી મલાઈ ખાતા હોય છે. એટલે આ અધિકારી સુપરવાઇઝિંગ પણ કરતા નથી, એના કારણે આવા અકસ્માતો બને છે. અમે જે પણ ટેન્ડરો કરીએ છીએ, ડ્રેનેજની જે કંઈ સરકારશ્રીની ગાઈડલાઈન છે એ પ્રકારે તમામ જાતની સૂચનાઓ, તમામ જાતના લેખિતમાં આ બધી જ બાબતો અમે આપી રહ્યા છીએ. એ તમામ બાબતોનું ધ્યાન જે તે કોન્ટ્રાક્ટરે રાખવું જોઈએ, એના નીતિ નિયમો પાળવા જોઈએ. અમારા લેવલથી જે તે ડિપાર્ટમેન્ટના કાર્યપાલક શ્રી, ઓડિટ વિભાગ જ્યારે સ્થળ મુલાકાત કરે છે ત્યારે સેફટી માટે થઈને અનેકવાર પ્રશ્નો, અનેકવાર મુદ્દાઓ ચર્ચા કરવામાં આવે છે. ઘણી વખત લેખિતમાં પણ આપવામાં આવ્યું છે. સુરત ગ્રામ્યમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. એક તરફ બેવડી ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે અને તે દરમિયાન સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો નોંધાયો છે. સતત આ કેસ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે.
તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં 10 જેટલા વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢના મધુરમ વિસ્તારના રાધિકા પાર્કમાંથી ચોરીની ઘટના સામે આવી છે। મકાનના બાંધકામની કામગીરી દરમિયાન 5310 મીટર કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી। અજાણી મહિલા દ્વારા 70,000ના કોપર વાયરની ચોરી કરવામાં આવી છે। આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે। આપણે 12 જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલા રાત્રિના 11:30 અમારા મકાનમાં એન્ટર થયેલી હતી અને સવારના 3:45 સુધી તે વ્યક્તિ અહીં અજાણી વ્યક્તિ હાલ હતી અને એમને જે મારું મકાનમાં બધું વાયરિંગ થઈ ગયેલું હતું એ વાયરિંગ કટ કરીને નીકળેલ છે, જેના સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે અવેલેબલ છે, જે મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપેલા છે। મેટ્રો 10માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।